7/12 ની જનરેટ થયા ને એમાં કબજો ઉલટ સુલટ છે. પોત 2 વાળા પોત 4 માં બેઠા છે, 4 વાળા પોત 5 માં બેઠા છે, એવી રીતે અલગ અલગ રીતે બેઠા છે. 7/12 મુજબ કબજા કોઈ પાસે નથી. એમ બધા 5 ભાગ છે તો 5 ભાગના કબજા ઉલટ સુલટ છે. હવે મારે ઈ સર્વે નંબર પોતમાં બિનખેતી કરવો છે તો મારે કઈ રીતે આગળ બિનખેતી કરવું? જો તમારે જે કબજા ઉલટ સલટ છે ને તે તો પહેલાં તમારે જે 5 જણા હોય તે પોતાની સમજૂતીથી જો કબજા પ્રમાણેની માપણી કરાવી અને 7/12માં ફેરફાર કરે તો એ શક્ય છે. તમારે પ્રાંતમાં અરજી કરી અને એ થઈ શકે છે અને એ પ્રમાણે તમારા બધાના કબજા પ્રમાણે 7/12માં રેકર્ડમાં દુરસ્તી થઈ જશે અને એ પ્રમાણે તમારા કબજા પ્રમાણે આ નંબરો ફેરફાર થઈ જશે. જો કોઈ આ પ્રમાણે સંમત ન થાય 5 જણા તો થોડીક પ્રોસિજર લાંબી થશે અને એ માટે તમારે સિવિલ કોર્ટમાં જઈ અને ડેક્લેરેશનનો દાવો કરવો પડે કે આ રીતે 5 નંબરો છે અને નંબરો જુદા છે અને સ્થળ પર પરિસ્થિતિ જુદી છે. તો ડેક્લેરેશન કરી અને કોર્ટમાંથી હુકમનામું મેળવી અને કબજા પ્રમાણેના સર્વે નંબર ગોઠવાય એ માટે થઈ શકે.